ટેપ્ટ એડિટ. એક દિવસ ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે કુટીરમાં બેઠા હતા. બધા શિષ્યો આજ જાણવા માંગતા હતા કે મોક્ષ કેવી રીતે મળી શકે છે. એથી તેઓએ બુદ્ધજીને વિનંતી કરી કે તેઓને આજ મોક્ષ વિશે ઉપદેશ આપે. શિષ્યોની વાત માની બુદ્ધજીએ એક વાર્તા શરૂ કરી. આ વાર્તા હતી એક જલ્લાદ અને ભિખારીની. પોતાના રાજ્યના મુખ્ય જલ્લાદ, જેને ઘણા અપરાધીઓને સજા આપી હતી, હવે તે કામમાંથી મુક્ત થઈ રાજ્યની બહાર એક કુટીર બનાવી પોતાનું જીવન કાઢતો હતો. તેને હંમેશા લાગતું હતું કે તે કેટલાક લોકોની હત્યા કરી છે, તે કેટલો પાપી છે. આવા વિચારોથી તે હંમેશા ઘેરાયેલો રહેતો હતો. તે પોતાનો આખો દિવસ પશ્ચાતાપમાં જ કાઢતો હતો. એક દિવસ તે રોજની જેમ આ વિચારોમાં મગન હતો. જ્યારે તે ખાવા માટે થાળી પરોસતો હતો, ત્યારે તેને દરવાજાથી કોઈની આવાજ આવી. તે બહાર જઈ જોયું તો એક ભિખારી ઊભો હતો. ભિખારીનો ચહેરો જોઈને જ જલ્લાદે સમજી લીધું કે ભિખારી ઘણી લાંબી સાધના પછી આજ ઉઠ્યો છે અને ભૂખથી વ્યાકુળ પણ છે. જલ્લાદને મનમાં આવ્યું કે જીવનભર તો હું હત્યાઓ જ કરી છે. આજ મોકો મળ્યો છે પુણ્ય કમાવવાનો, તો આ મોકો ગુમાવવો નહીં જોઈએ. તે ભિખારીને અંદર બોલાવ્યો અને પોતાની ખાવાની થાળી તેને આપી દીધી. ભિખારી ખાવું જોઈને ઘણો પ્રસન્ન થયો. ભરપેટ ભોજન કરીને ભિખારીએ જલ્લાદની સાથે વાતચીત શરૂ કરી. જલ્લાદે ભિખારીને પોતાની જીવનની બધી વાર્તા સાંભળાવી. તે કહ્યું કે તે કેવી રીતે કામ કરતો હતો, તે કેટલાક લોકોને ફાંસી આપી અને તે વિચારે છે કે તે કેટલો મોટો અપરાધી છે. જલ્લાદની પીડા સાંભળીને ભિખારીએ બહુ શાંત સ્વરમાં પૂછ્યું કે શું તમે તે જીવનો નાશ તમારી મરજીથી કર્યો હતો? જલ્લાદે કહ્યું, નહીં, હું તો ફક્ત મારા રાજાની આજ્ઞાનું પાલન કરતો હતો. મારો કોઈ ભાવ નહોતો તેમને મૃત્યુદંડ કે સજા આપવાનું. પછી ભિખારીએ કહ્યું, તો તમે અપરાધી કેવી રીતે બન્યા? તમે તો ફક્ત તમારા રાજાના આદેશોનું પાલન કરતા હતા. જલ્લાદને અહેસાસ થયું કે તે કોઈ ખોટા કામ માટે જવાબદાર નથી, તેનું કોઈ દોષ નથી, તે તો ફક્ત પોતાનું કર્તવ્ય નિભાવતો હતો. આ રીતે જલ્લાદનું મન શાંત થયું અને પછી ભિખારીએ જલ્લાદને ઉપદેશ આપ્યો અને તેને વિદા લીધી. ભિખારીને વિદા કરીને જ્યારે જલ્લાદ ઘર પાછા આવ્યો, તેની મૃત્યુ થઈ ગઈ. તેના પછી તેને મોક્ષ મળ્યો. વાર્તા સમાપ્ત કરતા બુદ્ધજીએ કહ્યું, 1000 જ્ઞાનના શબ્દોનો ઉપદેશ પણ વ્યર્થ છે, પણ જ્યારે શાંત મનથી ઉપદેશનો એક શબ્દ પણ સાંભળી લેવાય ત્યારે તે જ્ઞાન આપે છે, અને જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ શક્ય છે. વાર્તાથી શીખ. આ વાર્તાએ અમને શીખવાડ્યું કે તમે પોતાના કર્તવ્યોનું પાલન વગર કોઈ દુર્ભાવ વગર પૂરી નિષ્ઠા સાથે કરવું જોઈએ. સાથે જ તમારે પોતાનું મન હંમેશા શાંત રાખવું જોઈએ, કારણ કે શાંત મનથી ઉપદેશ સાંભળવા પર જ વાસ્તવિક જ્ઞાન મળી શકે છે, જે મોક્ષની દિશામાં લઈ જાય છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને આવા વિડીયો જોવા માટે સુર સ્ટુડિયો સાથે જોડાયેલા રહો. હવે મળીશું નવા વિડીયો નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.